સવારમાં રસોડામાં આવી ફ્રીજ ખોલીને જોયું તો મેથીની ભાજી દેખાણી એટલે થયું કે ચાલ ને આજે થેપલા બનાવી નાખું, મજા આવશે ખાવાની. એટલે ભાજી કટિંગ કરી, મસાલા રેડી કરી, લોટમાં બધા મસાલા એડ કરી અને થેપલાનો મસ્ત લોટ બાંધી અને રાખી દીધો. અને થેપલા સાથે બટેકાનું શાક ખાવાની બહુ મજા આવે. એટલે બીજી બાજુ શાક વઘાર્યું. પછી શિયાળાની ઠંડીમાં મસ્ત ગરમા ગરમ મેથીના થેપલા બનાવ્યા અને શાક પણ બની ગયું. અને આજે કપડાં ઝાઝા હતા એટલે મશીનને કીધું કે તું કપડાં ધોઈ નાખ અને હું ઘરના બીજા કામ પૂરા કરી દઉં. પછી ઘઉંનો લોટ પૂરો થઈ ગયો હતો એટલે ઘઉં દળવા નાખ્યા અને પછી ગાયોના ચારા પાણીનો ટાઈમ થતા એને જમાડી ત્યાં કપડાં પણ ધોવાઈ ગયા. જમીને પછી બપોરે થોડી વાર આરામ કર્યો અને પછી ઉઠી અને અમારે જવાનું હતું અડદિયા બનાવડાવવા. તો હું, દિત્યા અને નરેશ અમે ત્રણેય રથ લઈ અને નીકળી ગયા. અને અડદિયા બનવાની હજુ થોડીક વાર હતી એટલે અમે પહોંચી ગયા ગામના દરિયા કિનારે. અને ત્યાં આજે ઘણા બધા માણસો હતા અને દરિયાની અંદર જોયું તો આજે દરિયામાં પણ ઘણી બધી બોટ હતી અને સનસેટનો ટાઈમ હતો એટલે દરિયા કિનારે બહુ જ મજા આવતી હતી. પછી બધી વસ્તુઓ જોયા પછી અમને ભૂખ લાગી ગઈ એટલે અમે સાથે લીધેલો નાસ્તો લઈ અને બેસી ગયા નાસ્તો કરવા. અને દરિયા કિનારે બેસી અને નાસ્તો કરવાની બહુ મજા આવે. નાસ્તો કરી પછી મેં અને દિત્યાએ થોડી વાર રેતીમાં રમી લીધું અને પછી અંધારું થઈ ગયું હતું એટલે અમે અડદિયા લઈ અને આવી ગયા ઘરે. અને અડદિયાના બોક્સ ભરેલા હતા જેમાંથી અમે લઈ અને આખો ડબ્બો ભરી લીધો અને દિત્યાએ પણ મને મદદ કરી. અને તમે આ શિયાળામાં અડદિયા બનાવ્યા છે કે નહીં એ જરૂરથી મને નીચે કોમેન્ટ કરીને કહેજો.